my life. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જો વાગ્યા તો 8. જો બધું પાલી જોશે. હવે વાસણે ઘસી કાઢ્યો, કચરું બચરું વાળી બધું પાલી જોશે. હવે પોતું મારવાનું છે. ના બધું જે હોઈ રહી તાવાના કારણે જો ગાઈઝ આ બધું પાણી આવી ગયું છે ભરવાના. હવે તો પીપરું ભરાયા. હવે ભેંસું બે છે બધી. આપણે બધું પાલીને બધું ભરે છે. આ બધુંમાં પીલે રમા છે ને હવે બ્રશ થાય. પેલું બધું ભાભી ભેંસું ખાવું છું. પાણી આવી જાય ભેંસું પાણી પીવું થઈ જાય. ભાભી ભેંસું ખાવું કે મેં પીલે તો ઢબરું લાવ્યા તો કૂતરાનું તો રમવા જેવું એવું ચાલી. હવે હે હલ્યો ને હલાવજે, હલાવજે કુકાન, હલાવજે, હલાવજે. લાવીએ અરે તો નહીં જેટલા થાય હવે લે. હવે હલી જા. હવે કાંઈક નાખ્યું. હવે હલી જા. હવે હલે કૂતરું યા જય હલા યા પેલું કોકું જો પોડી હલા ત્યાં. આમાં પીલે રોજ કૂતરો રમતા રહી. આવું હલાવજે પોડી હલા કુકાન, પેલા કુકાન પોડી હલાવજે, હલાવજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય રમાબેન. એ તો પિયરી રોજ રમશે એનું કૂતરું તું તો બોડું કાઢી નાખે છે. ઘરમાં આવશે ને કે કૂતરો જ બતાવશે. જો ગજા બધો ચા અને નાસ્તો કરવા બે છે ના પ્રિયતા બધે રમવા કૂતરું. ચલો તમે ચા પી લઈએ પછી મળીએ. સાબા પીને આપણે તો બધા અત્યારે ને પીલ્યો પાણી ભરા સમાજની અંદર છે પણ પાણી ભરવા જોગાય છે. પેલા શું કર્યો જોગાય નરી મેલો છે પાણી આગુ પાછું કરશે. ભેંસું ઊભી હોય છે તો પાણી ભરી દે રાડે. જો બધો પ્રિયા અને રિયા બે જણા રમું જો અને બધું પાણી પાણી બધું ભરે. જો આ બધું દહીંનું દરા મેં કીધી તું હોય બાજરી ના બધુંમાં પ્રિય હોય છે. બહારના બાજરીનું દહીંનું દરાયો આ બાદ તમે જઈ રહ્યા છે ને બધામાં પેલે હોય છે તે ઊંઘીને ઉઠી જાય તે કૂતરો રમવા લેજો. કુકા કે જે કુકા કે જે હવે રમત વારી તાની રોતી હતી ઊંઘીને ઉઠી હતી ને કોઈ આપણે બેસન ચાર નાખી દીધી વાટી એમ જો બેસું ચાર ખોયું અને બધુંમાં પ્રિય રમત હવે જો ગઈ અમે લોટ બાંધવાની હવે તૈયાર કરીએ છીએ. લોટ બાંધી હવે બધું તૈયાર કરી દીધું. લોટ બાંધીને હવે જો રોટલીઓ કરવા તવી તપી છે રોટલી બનાવી કાઢી પછી આપણે રોટલીઓ કરી દીધી. રોટલીઓ બનાવે વાંગ કરીને બધું બેસન ચાર નાખી બેસન ચાર ખા માંડી. જો હવે તમે રોટલી તો બનાવી કાઢી છો. રોટલી બની કાઢી રોટલી બની તો વાસણે ઘસી કાઢ્યો ના બધું શાક બનાવશે. જુઓ શાક વઘાર દીધું આ બધું ચોરીંગ કારેંગું રસોઈયા મારા પાણી કેટલું વેરું આમ આપનું જોરો હતો ચડીદા વરાવથી કોરું મોરું કરવાનું ના તીખું લાય બનાવું છે તે તીખું હશે હું નહીં ખાઉં. આપણે હેડે પેલા હેતમાં ગવાડે શીખવા ચલો હિજન મળે શાંતિથી ગયા. ગાઈઝ આપણે હેતમાં આવ્યા એટલા હંગાથી રોકીએ થઈ ગયો છે. જો રોકીએ શેરી જ આવાસ ગાઈઝ આપણે તો અને જઈએ છીએ શાકભાજી જોવા ધનિયા લેવા આવ્યો કેટલા જો ગાઈઝ આટલા ગવાડ્યા છે. જો આટલા ગવાટી કાઢ્યા આપણે સવારે એક પારી બાકી બે પારીઓ અને આ બાજુ રાતી વાટે તે રહી ગઈ છે અને આ દિવસમાં વાટે અત્યારે બુનને વાટે છે. આપણે વાટવા આવ્યા નતા. ચલો ગાઈઝ લઈને જઈએ ધનિયા. આપણે જો લઈને હેડ્યા છીએ હવે ઘેર
શંકર ગેરેની શાક બનાવી છે જે એમાં નાખે તો ચલો ઘરે જઈને મળીએ રાગે હેડ ચલો ગાઈઝ આપણે ઘેર જઈએ ગાઈઝ આપણે આવું ખાવા બેસ્યા છીએ જો અરે શાકભાજી રોટી ચલો આ બધું ખાવાનું આ વાતોમાં પરી છે વન બુન આપણે ખાઈ લઈએ એ તો અપ્પાસીને જો ગાઈઝ એને કાઢી દો ખાવાનું છે ચોકન અપ્પા ખાઈ લાગते કોઈ હૈરી છે તાર ખાઈએ છીએ તાનું જો અમે ખાઈ લીધું ખાઈને વાટકાની ઘસી કાઢી બધું વાર કરી દે ફટફટ ના તો પેલું બચીને બેસી જાય જો આપણે ચાવું કરીએ છીએ ઊંઘી ઉઠી સીધી જો આ બધું ચાવું બધું બે શકો હોય જો બચ્ચા કાઢી દી હવે ચા પી લઈએ હવે ચા પીવા કાઢી હવે ચા પી લઈએ ચમ કોઈ જો તો હાલો ઉઠેલું છે જો ચા પતાવી કરતી હતી તો એનું જરા મેથ્યો છો જો બધું ગોળો હોય હવે જઈએ બાયનો જો આ બધું સોને ભરી જવું ચારે વઢે જઈએ તો ગાઈઝ આ બધું અમાર પિયા ને અશોક ને મો બધું વાય હોઈ રહે છે ને આ બસ બંધાય છે લોટ હો કેવું હે આ શું ઉડે છે કેમેરા પરથી બધું શું જાય છે અને અમારા પિલ્લે રમસ આ બાજુ હો કેવું બંકા બંકો અરે બંકો ટુ સમાર અશોકે હોઈ રહે છે પિલ્લે રમસ અને આ બાદ લોટ બાંધવાનું ચાલુ મેં આ બધું લોટ બાંધી કાઢ્યો ને તવા શું હું તે જઉં ગયા પિયાની અવાજ રમું આપણે તો રોટલીઓ કરવા બે તો રોટલી કરી ગયા છીએ પતી જઈએ એમ આટલી છેલ્લી રોટલી બાકી છે કરી દઈએ બે તો પેલી ભાજી શું બધા ગાઈઝ આ બધું કઢી બનાવી આવો ખાસો ટાઈમ થઈ ગયો ગવાટવા બધો જેસીના કારણે રોટલીઓ બનાવી કઢી બનાવી આમ પેલો જોઈ રહ્યો પણ પેલા છે કહું શું જોઈ રહ્યો ફોનમાં કચ્ચી દેખાય કચ્ચી કે તાતે કઢી બનાય બની જેવા ખાધે એટલે ઉતારવાનું કઢી બનાય કઢી કરી એકલી કરી અને ગોના રોટલી તેમ તો શું શાકભાજી હતું નાખતું જો ગાઈઝ આપણે કઢી છે હું કેવું લે પણ આ બધું પ્રિયા લઈને ભરાઈ કાકો આપણે બેન બનાય ઓવા કે અમે ઊભા કે કહી દે એદી કે અમે ના એ ઊંઘમાં ને બોલતી નહીં ચી મસ્તી કરતી હોય હા હોઈ જાય તમારા છોકરાનું ગાન નહીં જો હવે ખાવા બેસીએ છીએ આ તો થોડું લેટ થઈ જાય છે રોધી વહેલા પણ લેટ પડી જાય છે જો ચોણી છે ઘણું કરેંગરો શાક અને રોટલી દૂધ સાસ દૂધ દૂધ અલે હવે ખાઈ લઈએ તાના ગાઈઝ કે કરે રોજ ગલ્લાની સાઈઝ ચમ લાવે ભેંસે છે તો પણ ગાઈઝ હું એ ખાચું કહું મને ઘરની સાઈઝ ભાવતી નહીં એટલે હું ગલ્લા સાઈઝ લાવું છું આ રોજ ગાઈઝ ખાઈને કમ્પ્લીટ વારું કરી રહ્યો હું ગયું ટાઈમે ખાસો થઈ ગયો ગાઈઝ આજ તો થોડું કોમ એવું હતું ને એના કારણે ટાઈમ વધી ગયો ખાવામાં ખાસો લેટ પડે હું ગયું તો ચલો ગાઈઝ જો કે મેં બધું પાલી જો છીએ હવે ઊંઘવાની તૈયારી કરી છે તો ગુડ નાઇટ જય માતાજી અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કહી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય રમાપીર મિત્રો વાપરો બીજી શંકર ગાય જતો વાગવા મોટા દીરા ઘણા બધા કીધા જેવું જ નહીં